ઓલું વિલ્સન જો આ છે ને તો આ નખા મસ્ત મજાનો સવાર સવારનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને બધા તો નવા બ્લોગમાં બધાને જય શ્રી રામ ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે આપણે સનેડો હાંકવાનો છે સવાર સવારમાં, તો આપણે પછી સ્ટાર્ટ કરી નાખ્યો બ્લોગને. હવે આપણે હાંકવા જવાનું છે, તો હાલો આપણે જાવી હાંકવાની. ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. તો હાલો જાવી પાડીએ તે સનેડો હાંકવા. પાડી દે તાર ખેતરમાં સનડો આમ હાકી અવાજ ન આવતો હોય જાજો, કેમ કે સનડા માથે છે ને એટલે અવાજ ઓછો આવે છે. સનડાનો અવાજ બહુ આવે. હમણાં વરસાદ બે ત્રણ દિનો નહોતો રહેતો ને એટલે હવે હાકી નાખવું છે. તો હવે આપણે હાકી નાખી વિડીયોમાં બન્યા રહે. હાલો સનેડાનો બહુ અવાજ આવતો. કેળા આવી ગયા છે ને વાર લઈએ પાછા. આમ એક વાર તો પછી આપણે એમ તો લઈ લઈએ સનેડો. હવે રાપ મૂકી દઈએ આપણે જવા જઈએ. જો ધરડો થઈને આવ્યો એ આખો વેલાનો છે ને આમાં સનેડામાં આવી ગયો. જો સનેડા આ થોડુંક ઊંચું કરી લે, આનાથી રાખવું પડશે. તો અંદર કરી લીધું છે ને હવે કાઢ. મિત્રો સનેડો બંધ કરી નાખ્યો છે, કેમ કે આ વ્હીલ છે ને એક વ્હીલ કરવું પડશે ને એક વ્હીલ હાલશે નહીં. આ એક વ્હીલ કરી નાખીને તો અસલ હાલશે ને, એટલે પછી હવે સનેડો હમણાં બંધ કરવું પડશે, કેમ કે આ બે વ્હીલ્યુ છે પણ ડાળો બહુ ભાંગે છે. જો અહીંથી છે ને તો આમ કાંઈક નમેલો હોય ને અને માથે જાય એ વ્હીલ અને માથે જાય ને એટલે ભાંગે છે ને. એટલે હવે એક વ્હીલ્યુ કરી નાખીને પછી પાછા હાંકવાનું શરૂ કરીએ આપણે. તો એક વ્હીલ્યુ કરવું પડશે પણ એને પહેલાં ત્યાં સુધી હમું કરવું પડશે, કેમ કે એના સરા આવે ને અંદરના સરા તમને દેખાડી દઉં. જો અહીં પછી ઓલું વિલ્સન તો તમને દેખાડી દઉં. સરા એમાં નીકળી ગયા છે અને તૂટી ગયા છે. આમ તો જો એ વ્હીલ દેખાડી દઉં. આમાંથી સરા આવી ગયા છે. આમાં જો આ છે ને તો આ નખાવાનું છે આખું. તો આને લઈ જવું પડશે અને પછી રિપેરિંગ કરીને પછી પાછું હાંકવાનું શરૂ કરવું પડશે. ત્યાંથી હમણાં નથી હાંકવાનું, કેમ કે ડાળો બહુ ભાંગે છે ને એટલે પછી ન મજા આવે, કેમ કે ડાળો જાજી ભાંગી નાખે એટલે પછી કપાસમાં નુકસાન જાજુ આવે ને.
ખબર પડી ગઈ ખેતી માણસ હતા ને એમને તો પછી ન કામ લાગે એટલે પછી હવે આપણે કરી નાખીએ ને હવે આ વ્હીલ બદલવું પડશે ને ઓલું કરી નાખવું પડશે પણ એ સરખું કરીને પછી બદલવાનું છે આપણે ત્યાંથી નથી હમણાં હાંકવાનું હમણાં ત્યાં સુધી બ્લોકમાં ભણ્યા રહેજો બીજું હું કરી નાખી તો પછી થોડીક વાર પછી પાછો તમને મળું મસ્ત મજાનો અત્યારે હાંજ પડી જાય છે ને પછી અત્યારે કાંઈ બ્લોગ બનાવવાનો હા બપોર પછી ટાઈમ નહોતો મળ્યો બપોર થઈ ગયો તો આમ તો પણ પછી ટાઈમ નહોતો મળ્યો એટલે પછી બ્લોગ ન બનાવ્યો અને તાર હાંજ પડી જાય છે અને વરસાદ આવી ગયો તો જોવો મિત્રો જો આમ તો ભીનું ભીનું થઈ ગયું છે જો માન માથે વધુ હજી પાણી છે જો વરસાદનો કપાસ કેવો મસ્ત મજાનો દેખાય ને અત્યારે રાંટો મારો કેવો વરસાદ પડ્યો એમ તો ગારો થવા માંડી ગયો છે આમ જો તો થોડો તો હાલો મિત્રો આજનો બ્લોગ અહીં જ પૂરો કરી બ્લોગ સારો લાગ્યો ને તો લાઈક સબસ્ક્રાઈબ કરી દો મળીએ કંઈક નવા બ્લોગમાં તબ તક કે હર હર મહાદેવ.